મિત્રો, વરસાદને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં 29 અને 30 જુલાઈએ અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. અમરેલી અને અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. નવસારી વગેરે ભાગોમાં. અને આ જે ઝાકરી વરસાદ થયો છે એટલે અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં લગભગ 28-29 સુધીમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના જ્યાં વરસાદ થયો નથી તેવા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ છૂટો થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરની વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાતમાં આવવાની શક્યતા રહેશે. ઉપરાંત પ્રયાગરાજ અને આગ્રા રાજ્ય તરફની જે મોન્સૂન ધરી છે એ પણ નીચે આવવાની શક્યતા રહેશે. 3.1ના લેવલે છે તે. અને 6.1ના લેવલવાળી બોર્ડર સર્ક્યુલેશનવાળી બંગાળ ઉપસાગરની શાખાની જે છે તે પણ ત્યાં આવશે. અને જો 5.5 કિલોમીટર ઉપર હોય તો વરસાદ સારો આવી શકે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ એક સિસ્ટમો બની રહી છે. અને લગભગ દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર થશે. એટલે મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભાવનગર, અમરેલી અને અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. નવસારી વગેરે ભાગોમાં. અને આ જે ઝાકરી વરસાદ થયો છે એટલે અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં લગભગ 28-29 સુધીમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને સાબરકાંઠાના ભાગોમાં કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના જ્યાં વરસાદ થયો નથી તેવા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદ છૂટો થવાની શક્યતા રહેશે.